ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. સવાર પડી ગઈ છે, ચા પી લીધું. તો ગાઈઝ આજે મમ્મીએ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. હું બેહી ગઈ કામ કરવા માટે, ચા પાણી કરી. એટલું બધું કંઈ આવડતું નથી મને તો કાંઈ. ચાલો મળીએ થોડી વાર રહી, બને યાર અમારા બ્લોગમાં કન્ટિન્યુ. તો ગાઈઝ હવે કપડાં ધોઈ તો દીધા છે, હવે સુકવવા જવાની તૈયારી કરીએ. અહીંયા દીવા કરીને મમ્મી દર્શન કરે છે. હવે ઉપર કપડાં ઉપર આવી ગયા છે કપડાં સુકાવવા માટે. શું તું લાવી નહીં? ના ના પડી ગયા. તમારે વળી કાસ્કો લેવા જવું પડશે. લે પકડો. સેકન્ડ રાખે મને તો શું કરે? દેખાતું નહીં. એકદમ નાનું હોય ને એટલે. માથે બોધવાનું હતું. અમે તો એકે વાર બાંધી જ નહીં. તો બોલી પણ આપેલું થઈ ગયું. એ તો મેં નહીં કરતી હતું. એના આના અંદર મોતી હતા, મેં નહીં કાઢી દીધા હતા. અહીંયા મોતી મસ્ત લાગે. સાડીમાં એ તો અલગ પેલા પડ્યા હતા એટલે ખબર ના રહી. એના ઉપર ટપ પડ્યું હતું ને એટલે ખબર ના રહી. જોયું નતું અલી મેં. હા હવે શું કરીએ, એ જ ને. લોટ તો બાંધેલો હે ને. કેટલા વાગ્યા? 11 વાગવા આવ્યા છે. હાઉ સ્કૂલ જાય છે. સ્કૂલ જાય છે. બેગ લઈને આવ્યો. સ્કૂલ જવાનું. ઘડિયાળ પહેરી છે ને, બતાવો ઘડિયાળ. શું પહેર્યું? કેટલા વાગ્યા છે? 12. કેટલા વાગ્યા? જો ઘડિયાળ. સ્કૂલ જવું હે? હા એમ કે બાય. સ્કૂલ જવું હવે ધૈર્ય સ્કૂલ જવું હે નહીં? બાય કરો. બાય બાય બાય. હું સ્કૂલ જવું એમ કે. સ્કૂલ જવું હે નહીં? સ્કૂલ જવું. આટલા વાગે. કેટલા વાગે? 11 વાગે કે 12 વાગે? 12 વાગે. 12 વાગે ધૈર્ય સ્કૂલ જવાનું. હો અલા મારા વાળ ખેંચે. કેટલા વાગે? ના બોધે. એટલે કાઢી રહી ને આટલું તકલું ભાઈ બનાવતા ને પેલા આવડું તકલું તો ખાલી બેસન આટલું જ લે, આટલું જ બેસન લેતા. આટલું બેસન લઈ અને એમાં પોણી રેડી અને બહુ પોણી જેવું કરી નાખવાનું કાઢ. અને પછી કઢી વઘાર કર્યા પછી બેસનમાં નાખતા ને પછી જેમ કઢી હલાવી જાવ ને એમ એકદમ પતલું માપનું જાડી થાય જાય. એટલે જે કઢી જ બનેલો, કઢો ના બનાવ્યો છે. માપનું બેસન હોય એટલે એવું નહીં કહેતો હું. એટલે બેસન આટલું પડી જાય બેસન. ખાધા પર આપણે ઠરી હાવ કઢી ઠરી જાય, ઠરી જાય મૂકી હોય ને હાવ ઠરી ગયેલી હોય ને પછી એને તમારે મારી વાત પણ કઢી બની ગયા પછી એને ઠરી જાય ને હાવ ઠરી ગયા પછી તમે ખાવ જાવ ને તો પછી એને શું કરે, આમ ઊંધી કરે ને તો પડે નહીં. પછી એને તમે ચક્કેથી કાપવી પડે અને પેલા ચોહલો પડે ને મોણ થવાનું ને એ તો રોજ હારી બને. શીરો રહ્યો ને મોન થાલ નહીં અમુક ટાઈમ ભાવ ઢેરો થઈ જાય તો પછી ચક્કે કાપે એટલે રાબડી જેવો થઈ જાય એમ કઢીને કાપવી પડે. હા એ જ ને. ખવડાવો તો આ ખોદવા વાળો માણસ છે. જય માતાજી. तो मेरी मम्मी सब्जी बनाने की तैयारी कर रही है. શું બનાવેલી? શાક, રીંગણા ફીંગડા.
રીંગણા ફીંગડા हमको पसंद नहीं है. ટમેટાની ચટણી ये पड़ी ટમેટાની ચટણી બનાવી દઈશું મસ્ત बनाओ चल. ટમેટાની હો ओके. આમાં બાર ઓ આ મમ્મી કઢી બનાવે છે અને હું બનાવીશ મારા માટે સેવ ટામેટા. હું મારા માટે બનાવીશ સેવ ટામેટાનું શાક. હા ચલો જમવા બેસી ગયા. બેસી નહીં પતિએ જીવ પપ્પાએ તો ખાઈ લીધું હોય. રીંગણ ને ડુંગળી શાક ને કઢી ચલો તો મરચા હા ચલો હવે હું એ બી બેસી જાઉં જમી લઈએ. શું હે અમે તો બધાએ જમી લીધું અને મમ્મી હે ને પપ્પા માટે રોટલી બનાવે છે ટિફિન માટે. અને હવે લઈ લઈશું કામ કચરા પોતા વાસણ. ખાના વાના તો ખા लिया. ખીચું પર ગરમ ગરમ રે પેલી રે ચૂપડા તો રહી તું. પેલી આ સુકાઈ નાખે કેમ એટલે હા હા બરાબર હા બન્યા રહો અમારા બ્લોગમાં કન્ટિન્યુ. રેડિયો ટીવી દેખે છે માર તો નહીં પીએ. મમ્મી આ ચા પીવા બેઠી છે. લાવી હતી લસણ. લસણ આલુ બરાબર 5:30 થઈ ગયા છે. માર નહીં પીવો. તો થાળી બધું ખીચડી બધું બીજું શું બનાવ જે બનાવવા બનાવી દે. તો અહીંયા દીવા થઈ ગયા. મમ્મીએ દીવા કર્યા. મમ્મી હવે દર્શન બસ દૂધ આવ્યું છે તો હું દૂધ ગરમ કરું છું. હવે રોટલી કરવાની બાકી છે. ભાઈ આવતો હશે પછી જમવા બેસી જઈએ. બસ ખાઈ પી લીધું. વિશા પણ વાસણ ધોવાય છે. વાસણ ધોવાય છે. કચરા પોતું કરી નાખું.